સૂત્રો જેમાં અમલ મલ છે, શાસ્ત્રોના પ્રબળ છે તરંગો ગરી દેખીને જા ગુણ ગણમણી ચિત્ત થાય પ્રસક્ત ચારુ એવો શ્રુત જલનિધિ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સદગુરુદેવોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના મંગલકારી દિવસો ચાલી રહ્યા છે. આજે 7મા દિવસના પ્રભાતે આપણે સૌ આ ધર્માલયમાં એકત્રિત થયા છીએ. આજનો આપણો પ્રવચનનો વિષય છે ક્ષમાનું વાયુમંડળ સર્જો. આખું પર્વ ક્ષમાનું પર્વ છે. કોઈ વિચારતા હશે કે ક્ષમા તો આવતીકાલે માંગવાની હોય. સંવત્સરી મહાપર્વ આવતીકાલે છે. ક્ષમા માંગવાની, આપવાની, રાખવાની એ બધું તો કાલે કરવાનું હોય, આજે હોય હે? ક્ષમા ક્યારે રાખવાની હે? માત્ર સંવત્સરીના દિવસે, માત્ર પર્વના 8 દિવસોમાં ક્યાં સુધી રાખવાની? અને આ સંવત્સરીથી આવતી સંવત્સરી આવે હે, કહો કે આપણા જ્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલે હે, આપણા શ્વાસોશ્વાસ ચાલે એટલે આપણે જ્યાં સુધી જીવંત રહીએ ત્યાં સુધી ક્ષમા રાખવાનું ભગવાન એલાન કરે છે. પણ આપણે તો માની શું લીધું
હમણાં તો પાપો કરી લો, એકબીજા સાથે વેરઝેર કરી લો, ઈર્ષા દેખાય કરી લો. આપણા ભગવાને તો બહુ જ ઉપકાર કર્યો છે. પર્વના 8 દિવસો આપણને આપ્યા છે અને એમાં પણ કેટલાક માને કે લાસ્ટ દિવસ આવશે અને એક સાથે અમે શું કરી લેશું? શું કરી લેશું? ખમત ખામણા કરી લેશું. એટલે અમારા આખા એ વર્ષના પાપો બધા ધોવાઈ જશે ને? શું ધારણા છે તમારી? આવી જ ધારણા, આવી જ માન્યતા લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. ક્ષમાનું વાયુમંડળ સર્જો. આખા એ જગતમાં વાયુ ભર્યો છે કે નથી? અને એ વાયુમંડળમાં આપણે ક્ષમા ભરી દેવાની છે. પછી એ વાયુનો સ્પર્શ જેને જેને થાય, જે પોતાના શ્વાસમાં એ વાયુને ગ્રહણ કરે, એ બધાને શું મળે? એમને ક્ષમાની ભાવના જાગે. આપણા જૈન દર્શનમાં 3 શબ્દો મૂક્યા છે: નમામી, ખમામી અને મિચ્છામી. નમામી સવ્વજીણાણં. હું સર્વ જીનેશ્વરોને નમસ્કાર કરું છું, નમન કરું છું. ખમામી સવ્વજીવાણં. સર્વ જીવોને હું ખમાવું છું. અને મિચ્છામી સવ્વ દુક્કડમ. દુક્કડમ એટલે દુષ્કૃત, એટલે પાપો. મારા સર્વ પાપોની હું મિથ્યા દુષ્કૃત એવી ઈચ્છા કરું છું. મારા પાપો મિથ્યા થાવો. બોલવાથી આ બધું થઈ જશે ખરું? બોલવાથી થાય નહીં, પણ તે છતાંય બોલતા બોલતા ક્યારેક ક્યારેક એવા ભાવો અંદર ભળી જાય કે જેથી કરીને ખામેમી સવ્વે જીવા બોલતાની સાથે આપણે સર્વ જીવો સાથે ક્ષમાપના કરી શકીએ. ખમામી શબ્દ કે ખામેમી શબ્દ આપણા પ્યોર ગુજરાતીમાં કહીએ તો ખમવું અને ખમાવવું. શું કહીએ છીએ એને? ખમાવવું તો તમે બધા સમજો છો, અમારે ખમાવવા જવું છે. હજી તો કાલનો દિવસ તો બધા સ્થિર થઈને બેસશે, પરમ દિવસથી ક્યાં જશે? કહેશે અમારે ખમાવવા જવું છે, અમારે કોઈને સાદા પૂછવા જવું છે, અમારે કોઈના પારણાના પ્રસંગોમાં જવું છે. ખમાવવું શબ્દ તો બધા અનુભવે છે, બોલે છે, પણ ખમવું એટલે શું? સહન કરવાનું. શું સહન કરવાનું? બોલો. શું ખમવાનું? કોઈના બોલેલા વચનોને ખમવાના, સહન કરવાના. પણ ઘણા લોકો તો કહેતા હોય કે અમારાથી ખોટું સહન ના થાય. આ દરેક વ્યક્તિ બોલ્યા હશે. બોલ્યા છો? સહન શું કરવાનું હોય, ખોટું કે સાચું? બધા જ લોકો કહેતા હોય કે અમારાથી ખોટું સહન ન થાય
પણ ક્ષમા રાખવી હોય તો ખોટાની રાખવાની કે સાચાની રાખવાની? હે, સાચું તો સાચું જ છે. તમે સહન કરો યા ન કરો, હે, પણ ખોટું જ સહેવાનું હોય છે. શું તમને બધાને ખબર હશે, ભાઈઓ કાંડા પર ઘડિયાળ બાંધે છે. ઘડિયાળનું કામ સમય બતાવવાનું. 100 રૂપિયાની ઘડિયાળ હોય, નાના બાળકે બાંધી હોય તો એ પણ સમય બતાવે. કદાચ કોઈ યુવાન હજી તો ભણતો હોય, પોતે કમાતો ન હોય તો એમને 1000, 2000, 2500ની ઘડિયાળ એના પપ્પાએ અપાવી હોય, એ પણ સમય બતાવે. એથી આગળ કમાતો ધમાતો થાય તો બ્રાન્ડેડ કંપનીની સારી એવી ઘડિયાળ પોતે વસાવી લે. હા, અને એથી પણ આગળ કદાચ એમના લગ્ન થાય, સાસરા પક્ષ પરથી મળે તો એ વધારે કિંમતી મળી જાય. આ ઘડિયાળની કિંમત વધતી કેમ જાય છે? સમજાય છે મારી વાત? નાના બાળકની ઘડિયાળ, પેલા ભણતા વિદ્યાર્થીની ઘડિયાળ, કોઈ કમાતા યુવાનની ઘડિયાળ અને સાસરા પક્ષમાંથી મળેલી કિંમતી ઘડિયાળ, હે, પણ એ ઘડિયાળ પર, એ કામ તો બધી ઘડિયાળો સમય બતાવે, પણ પેલી કિંમતી ઘડિયાળ, એની કિંમત વધારે શું કામ થઈ? હે, જમાઈને આપી એટલે? ઓહો, તમે તો હજી તમારા પોતાના જ ભાવોમાં છો. જમાઈને આપી એટલે કિંમતી આપવી પડી એમ નહીં. એવી ઘડિયાળ કદાચ સાસરા પક્ષની ન મળી હોય તો પોતે પણ વસાવી લે, પણ એની કિંમત વધારે અને પેલા બાળકના ઘડિયાળની કિંમત ઓછી. શા માટે? હે, એ ઘડિયાળમાં કંઈક લખેલું હોય છે. કઈ કિંમતી ઘડિયાળોમાં શું લખ્યું હોય? હે, કેટલા જ્વેલ્સની છે, એ કરતાં પણ વધારે બીજું શું લખ્યું હોય? હે, વોટરપ્રૂફ શું લખ્યું હોય? પછી આગળ શું લખ્યું હોય? ફાયરપ્રૂફ, ટપપ્રૂફ. તો આવું બધું લખ્યું હોય એ શું બતાવે? ઘડિયાળનો સ્વભાવ માત્ર સમય બતાવવાનો છે, પણ એ ઘડિયાળ પોતાના સ્વભાવને છોડીને કદાચ એ પાણીમાં પણ પડી જાય તો પણ ચાલતી રહે, એટલે એની કિંમત વધારે છે. પાણીને સહન કરવું એ ઘડિયાળનો સ્વભાવ નથી, માત્ર સમય બતાવવાનો એનો સ્વભાવ છે. શું? એના બદલે પાણીના પ્રવાહને પણ સહી લે અને છતાં પણ ચાલતી રહે, એટલા માટે એની કિંમત વધારે છે. કહેવાય છે કે ઘડિયાળે ખોટું પણ સહન કર્યું. પોતાના સ્વભાવથી આગળ ચાલીને એમણે પાણીના આઘાતને પણ સહન કરી લીધો, એટલા માટે એની કિંમત વધી ગઈ. સમજી ગયા? કિંમત ક્યારે વધે? ઘણા બહેનો કહેતા હોય, આખી જિંદગી અમે આ કામકાજમાં, ઘર કામમાં ખર્ચી નાખી, અમારી કોઈએ કિંમત ના કરી. બોલ્યા છો બહેનો? હે, બોલ્યા હોય તો આજે એ વાતને પાછી ખેંચી લેજો. શું કરજો? અને સાચાને બદલે ખોટું જ સહન કરવાનું હોય. એ પણ બોલતા હો તો બંધ થઈ જજો, અમારાથી ખોટું સહન ના થાય. હે, શું સહન કરવાનું હોય?
ખોટું જ સહન કરવાનું હોય છે અને એના બદલે આપણે તો તરત કહી દઈએ અમારાથી ખોટું સહન ના થાય. ક્ષમા રાખવી એટલે સહન કરવું. હા, મારો તમારો આત્મા અનાદિકાળથી ભવ ભવાંતર કરતો કરતો આવ્યો છે, અનેક ભવોમાં ગયો છે. ત્યાં આપણી કોણે કિંમત કરી છે? ભાજીપાલાના ભવમાં ગયા હશું, ત્યાં એક પૂડી, શું કયો એને તમે? ભાજીનો પૂડો કયો ને? એક જુડી, એની કિંમત કેટલી હોય? વધી વધીને અત્યારના કાળના ભાવ 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા જે પણ હોય, મને તો ખબર ના પડે, પણ એટલામાં તો કેટલા જીવો હોય? 15 રૂપિયામાં મળે કેટલા જીવો? એ જીવોની કિંમત કેટલી થઈ? અને લાવ્યા પછી પણ એને શું કરવાનું? એને સમારે, એની હત્યા થાય, એમને રાંધવામાં આવે, એને ખાવામાં આવે. ક્યાં આપણી કિંમત થઈ છે? પણ તે છતાંય આપણે બોલીએ છીએ કે અમારી તો કિંમત જ નહીં. હા, આપણે તો ક્ષમાનું વાયુમંડળ સર્જવું છે. આવતીકાલે આલોચના કરવાની છે, એ પહેલા આ પૂર્વ ભૂમિકા રચી રાખવાની છે. શું કરવાનું છે? આલોચનામાં તો એક ધારું 12 વ્રતોના અધિચારોનું લિસ્ટ આવશે તમારી સામે. હા, અને એમાંથી જે જે અધિચારો આપણાથી સેવાઈ ગયા હોય એના મિચ્છામી દુક્કડમ લેવાશે. પણ આજે આપણે વિચાર કરવાની તક મળી છે. આજે શું કરવાનું? આજે આપણે જે કંઈ પાપ દોષ લગાડ્યા હોય, અજતનાથી, અવિવેકથી, અવિનયથી જીવ કેટલા કર્મો બાંધે છે. સમયે સમયે, અરે કહો કે એક દિવસ ખાલી ના જાય, એક કલાક ખાલી ન જાય, આપણી સામે કોઈક પણ વ્યક્તિ આપણાથી એટલે આપણા મનથી જરા માત્ર વિરુદ્ધ જાય. કેટલા? એક નાનું બાળક હોય, એને પણ તમે કહ્યું હોય એમ ના કરે તો બેનોને ગુસ્સો આવી જાય. હું અરે તને કેટલી વાર કહેવાનું? શું કહે? આવા ભાવો, એ બાળક તો બાળક છે, પણ આપણે જે કલુષિત ભાવો કરીને કસાય કરીએ એનાથી કર્મ બંધન એ બાળકના થાય કે આપણા થાય? એ બાળક ભણે નહીં અને બેનો ગુસ્સો કરે તો આમાંથી બધી બહેનો અંતરથી તો કબૂલ કરતી જ હશે કે આવું તો આપણે પણ કરીએ છીએ. આપણા જીવનમાં આવું બીજાના માટે કસાય કરનારા જ આપણે વધારે છીએ. આપણા પોતા માટે શું કસાય કરીએ? હા, પોતાનું ધાર્યું ન થાય એટલે ગુસ્સાનો આવેશ આવે. પણ તમને ખબર છે, આખા એ જગતમાં આપણું ધાર્યું કઈ જગ્યાએ, ક્યારે અને કેટલું થાય? जग के पदार्थ सारे वर्ते जो इच्छानुसार मेरी तो मुझे सुख होगा, लेकिन ऐसा कभी हो नहीं सकता. सौ ઈચ્છે કે જગતના સર્વ પદાર્થો મારી ઈચ્છાનુસાર જ કરે, પણ થાય ખરું એવું? વિચારી લઈએ, આપણે બીજાની ઈચ્છાથી કેટલું કામ કરીએ છીએ. બીજાની
ઈચ્છાને કે આજ્ઞાને આપણે કેટલું માન આપીએ છીએ? આપણે અપેક્ષા રાખીએ બીજાની ઈચ્છા, એટલે આપણી ઈચ્છા એવી હોય બીજા આપણી ઈચ્છા અનુસાર કરે, પણ એવું ક્યારેય બની શકતું નથી. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम, दूर रहो प्रकृत परिणाम, સહજાનંદ રહું અભિરામ. આખું એ જગત પોતાની રીતે જ ચાલે છે. અત્યારે તડકો નીકળ્યો, કોના કહેવાથી નીકળ્યો? હે, થોડી જ વારમાં કદાચ વરસાદ વરસવા લાગે તો કોની ઈચ્છાથી વરસ્યો? હે, અહીં બેઠેલા કોઈની ઈચ્છાથી ખરું? હોતા સ્વયં જગત પરિણામ, જગતનું પરિણમન સ્વયં પોતાની મેળે ચાલે છે. મેં જગ કા કરતા ક્યાં કામ. અભિમાન આવે તો વિચારી લેજો કે મારાથી જગતનું કયું કામ થાય છે. એ તો બધું એમની મેળે જ થયા કરે છે. દૂર હટો પ્રકૃત પરિણામ, બીજાને લગતા વિચારો, ભાવનાઓ, પરિણામો એ બધા દૂર થઈ જાઓ. સહજાનંદ રહું અભિરામ, હું પોતે મારા આત્મા સાથે મારા અંતરાત્માના આનંદમાં ગરકાવ થઈ જાઓ. જગત તો એની રીતે ચાલ્યા જ કરવાનું છે, પણ આપણે તો બધે ઇન્વોલ્વ થવા જઈએ. આપણું કામ ન હોય ત્યાં પણ આપણે ડબકા મૂકવા જઈએ. હે, અને એ બધાથી આપણા કર્મ બંધાય કે ના બંધાય? અને આવા કર્મો, આવા પાપો જે ભેગા થયા છે એને શાના દ્વારા આપણે દૂર કરી શકશું? ક્ષમા માગવાની, ક્ષમા આપવાની અને ક્ષમા રાખવાની. અને એના કારણે આખું એ વાયુમંડળ કેવું થઈ જશે? ક્ષમાયુક્ત. તમે ધર્માલયમાં પગ મૂકો અને તમને ક્ષમા યાદ આવી જાય કે આ તો પર્વાધિરાજના દિવસો ચાલે છે. હું પણ આ ધર્માલયમાં એ ક્ષમા માટે જ આવું છું. ક્ષમા પર્વને મનાવવા માટે જ આવું છું. શાના માટે આવો બધા? હે, મૈત્રી ભાવને કેળવવા માટે, અવેરની આરાધના માટે, વેરનું વિસર્જન કરવા માટે. અગર વેર ભાવ જ રાખ્યા કરશો તો મારો કે તમારો છુટકારો ક્યાં થશે? હે, આપણે શું રાખીએ છીએ? મનમાં એક ગ્રંથિ બાંધી લઈએ છીએ. જેની સાથે અણબનાવ થયો હોય, કંઈક બોલાચાલી થઈ હોય, એ વાતને પકડી રાખીએ કે તે વખતે એમણે મને શું કહ્યું હતું. એજ ઇટ ઇઝ, એનું એ વાક્ય યથાર્થ એવું ને એવું યાદ રાખીએ છીએ. અને લોગસ પાકો કરવો હોય તો કહે અમને યાદ નથી રહેતું. હે, શું યાદ રહે છે અમને? આવી ગ્રંથિઓ જે બંધાઈ ગઈ છે એ જ અમને યાદ આવે છે. જ્ઞાનીઓ કહે છે આ બધા પાપોથી, દોષોથી, દુર્ગુણોથી અને ભૂલોથી અટકવા માટેનું આ પર્વ છે. આપણા સંતો, મહંતો, અરે કહો કે આપણા ભગવંતોએ આપણને નિયમ અને પચખાણો દ્વારા, નિયમો અને પચખાણો દ્વારા આપણને એ કાર્યથી, પાપ કાર્યથી અટકવા માટે એલાન કરીને કહ્યું છે.
અને તમને બધાને કદાચ ખબર હશે, પચખાણ કરતી વખતે મન, વચન અને કાયા આ 3 યોગો એને આપણે ક્રમથી બોલીએ છીએ. અને જ્યારે એમનાથી આપણે છુટકારો મેળવવો હોય, તસ્મિચ્છામી દુક્કડમ લેવું હોય, ત્યારે એનો ક્રમ ઉલટો હોય છે. ખબર છે? પ્રતિક્રમણના પાઠમાં આ શબ્દો આવે છે. પચખાણ કરતી વખતે મનસા વૈસા કાયસા, મન, વચન અને કાયાથી હું પ્રત્યાખ્યાન કરું છું. અને જ્યારે એમનું પ્રાયશ્ચિત લેવાનું હોય, એમનું મિચ્છામી દુક્કડમ લેવાનું હોય, ત્યારે ક્રમ ઉલટો છે. કાયો વાયો માણસીયો. ક્યારેય આનો વિચાર કર્યો છે ખરો કે આ ક્રમ ઉલટો કેમ થઈ ગયો? કેમ ઉલટો થઈ ગયો? આપણા જીવે ઉસુતો, ઉમગ્ગો, અકપો, અકર્ણિજો, દુજાવો, દુવિચિંતીયો, અણાયારો, અણીચીઓ, અસાવગ પાઉગો, આટલા બધા શબ્દો મૂક્યા છે. શું શું કર્યું છે આપણે? ભવાંતરમાં પણ. અને આ ભાવ તો આપણને આખો ને આખો યાદ છે ને, કે નથી? બહુ સ્માર્ટ વ્યક્તિ હોય એમને તો 2 વર્ષની ઉંમરે પોતે શું કર્યું હોય એ પણ યાદ હોય. તો સમજી લો કે સાવ અબોધ હોય ત્યારની વાત જવા દો, પણ સમજણા થયા ત્યારથી લઈને આજના દિવસ સુધીના બધા આપણા કરેલા કરતૂતો, પાપો આપણને યાદ છે કે નથી? નથી? છે કે નથી? યાદ કરવા ધારો તો મેં આ કર્યું છે, આ પણ મારાથી થયું છે, મેં કોઈ જીવોને રેંચી નાખ્યા છે, આવું યાદ આવે કે ના આવે? હર્ષભેર કર્યું છે, ઉમળકા ભેર પાપ કર્યું છે, અંદરના ભાવો પરિણામો લગાવીને પણ કર્યું છે. અને આવા રસ રેડી રેડીને કરેલા પાપો એને દૂર કરવાનો અવસર આવી રહ્યો છે, આવતીકાલનો દિવસ. પણ આજે શું કરશું? આજે એમની પૂર્વ ચિંતવના કરી લેવાની છે. શું કરવાનું છે? જ્યારે પચખાણ કરતા હોઈએ ત્યારે તો શું બોલીએ છીએ? મનસા વૈસા અને કાયસા. મનથી સૌથી વધારે પાપો થાય, વચનથી એના કરતા ઓછા પાપો થાય, અને કાયાથી એના કરતા પણ ઓછા પાપો થાય. પણ આપણું મનનું કારખાનું ક્યારે બંધ રહે? ડે એન્ડ નાઇટ. ઘણા લોકો ગર્વ કરતા કહેતા હોય કે અમારી આ દુકાન ડે એન્ડ નાઇટ ચાલે છે. આપણા મનનું કારખાનું પણ દિવસે સજાગપણે અને રાત્રે ઊંઘમાં પણ આપણે કર્મ બાંધીએ છીએ. કર્મ બાંધવાનો કાળ તો બહુ સુદીર્ઘ છે, પણ એમને યાદ કરીને અગર વ્યક્તિ ભાવપૂર્વક એકવાર ખમાવી લે. કેવી રીતે ખમાવી લે? ભાવપૂર્વક. તો એ કેટલાય પાપો દૂર કરી શકે. અને એથી કરીને એ પાપ દૂર કરતી વખતે જે જે જીવોને એમણે ખંડિત કર્યા હોય, ઈર્યા વહીના પાઠમાં કેટલા બધા શબ્દો આવે છે. અભિહયા, વતિયા, લેસ્યા, સંઘાયા, સંઘટિયા, પર્યાવ્યા, કિલામ્યા,
કેટલા બધા શબ્દો છે. આપણા ભગવાને આપણું કેટલું ધ્યાન રાખ્યું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણાથી જે ભૂલો થઈ હોય, અજાણતા પણ આપણાથી પાપો થઈ ગયા હોય, એ બધાની સમાપના આપણાથી થઈ શકે એમના માટે એમણે પાપોના લિસ્ટ આપ્યા છે. અને આપણે અજતનાથી, અવિવેકથી અને ઉપયોગની શૂન્યતાથી કેટલા બધા પાપો જ બાંધ્યા છે. જાણતા પણ બાંધ્યા અને અજાણતા પણ બાંધ્યા. હવે જે પાપો બાંધતી વખતે જે જીવો સાથે આપણા વેરના અનુબંધ બંધાયા હશે, એ ભોગવવા કોને પડશે? આપણું જૈન શાસ્ત્ર કહે છે, કંદમૂળના એક કણિયામાં અનંતા જીવો હોય. કંદમૂળની મોજ માણનારા એ દરેક વિચારી લેજો કેટલા જીવો સાથે આપણા વેરાનું બંધ બંધાય છે. અરે રાત્રિ ભોજન એક વખત કરવાથી, કેટલી વાર? એક વખત રાત્રિ ભોજન કરવાથી આખું ગામ બાળિયાનું પાપ લાગે. કેટલું? આમાંથી રાત્રિ ભોજન કરનારા કેટલા હશે? 80%, 90%, 99%? એક વખતનું રાત્રિ ભોજન દોષ કેટલા? આખું ગામ બાળ્યા જેટલા. કહેવાય છે કે આટલા દોષો લગાડીને મોજથી, એ પણ પ્રેમથી જમતા હોય હોટેલોમાં 12 વાગે 1 વાગે, હૈયે હાથ મૂકીને પશ્ચાતાપ કરજો. ક્ષમાનું પર્વ આવ્યું છે. શું આવ્યું છે? અગર ક્ષમા નહીં લઈએ, નહીં આપીએ તો એ વેરાનું બંધ આપણને ફરી પાછા વેરનો જ્યારે ઉદય જાગશે ત્યારે આપણે એટલા બધા જીવો તરફથી સહન કરવું પડશે. ક્ષમાનું વાયુમંડળ સર્જવું છે. મારે બધા જીવોને અભયદાન આપવું છે. આપણે કેવા છીએ? જીનના અનુયાયી, એટલે કે જૈન છીએ. કોણ છીએ આપણે? અને જૈન એને કહેવાય જે રાત્રિ ભોજન ના કરે, જે બીજા જીવોને હિંસા ના કરે, જે અસત્ય દ્વારા બીજા જીવોને હેરાન પરેશાન ના કરે, જે ચોરી જુગાર વગેરે વ્યસનો ના સેવે. આને કહેવાય છે જૈન. અને આપણે જૈનત્વનું લેબલ લગાવીને, માફ કરજો મારી ભાષામાં કદાચ આપને દુઃખ લાગે એવા શબ્દો આવી જાય, તો પણ જૈનત્વનું લેબલ લગાવેલા આપણે ક્યાં ઊભા છીએ? આપણે શું કરવાનું છે? શું કરવા માટે આવ્યા છીએ? આ માનવ જન્મ શાના માટે મળ્યો છે? મોજ મજા કરવા, આનંદ કિલોલ કરવા, બીજા જીવોને રેચી નાખવા માટે નહીં. આપણે આપણા વચન થકી પણ કોઈને દુભવવાના નથી. કાયાથી તો નહીં, આપણા વચનમાં પણ એવી મર્યાદા રાખવાની છે કે આપણા વચનથી પણ કોઈનું હૈયું દુભાઈ ન જાય. નહીતર હૈયું તો એવું છે કે એને નંદવાતા વાર લાગતી નથી. શું થતા વાર ન લાગે?
નંદવાતા વાર ન લાગે. નંદવાવું એટલે શું? બેનોએ કાચની બંગડી પહેરી હોય અને ક્યાંક અથડાઈ જાય, ટકરાઈ જાય તો શું કહે? મારી બંગડી નંદવાઈ ગઈ. એટલે શું થયું? તૂટી ગઈ. અધ બોલ્યા બોલડે, થોડા અબોલડે, પોચાસા હૈયાને નંદવામાં વારસી. શું કહે છે? અધ બોલ્યા બોલડે. હજી તો અર્ધા શબ્દો બોલીએ ને ત્યાં સામાના હૈયાને ઠોકર લાગી જાય. પૂરું તો બોલ્યા ન હોઈએ. અને થોડા અબોલડે. ક્યારેક એવું થાય કોઈ અબોલા લઈ લે. મૌન સારું કે અબોલા સારા? હે, અબોલામાં શું હોય? હે, અબોલા વખતે ચહેરાનો દેખાવ કેવો હોય? હે, મારે બોલવું નથી, એ ગમે તેટલા બોલાવે ને, હા, એ વખતે પરિણામની ધારા કેવી હોય? કોઈનાથી અબોલા પણ સહન ન થાય. થાય? તમારી પ્રિય વ્યક્તિ હોય અને તમારી સાથે ના બોલે તો ગમે કે ના ગમે? તમારું હૈયું નંદવાઈ જાય તો વચનથી પણ અને અબોલાથી પણ કોઈના હૈયાને નંદવાયા હોય. આપણે શું કર્યું હોય? બીજાના હૈયાને ઠેસ પહોંચાડી હોય, હર્ટ થયું હોય, આ બધાની ક્ષમા માંગવાની હોય. અને તો જ ક્ષમાનું વાયુમંડળ સર્જાશે. શું થશે? ક્ષમાનું વાયુમંડળ સર્જવા માટે જ્યાં જાવ ત્યાં અત્ર તત્ર સર્વત્ર ક્ષમા ક્ષમા અને ક્ષમા જ હોવી જોઈએ. તો આ પર્વ આવ્યું, આપણે મનાવ્યું, દોડી દોડીને ઘરકામ છોડીને આવ્યા. હમણાં અમારા ઈલાબેન ગાતા હતા, શું? દોડી દોડી આવ્યા અને ઘરકામ છોડીને આવ્યા. પણ આવ્યા તો ખરા, હવે શું કરવાનું? હે, આપણે જે કંઈ કોઈના હૈયાને ઠેસ પહોંચાડી હોય એ બધા સાથે ક્ષમા કરવાની છે. એને માફી આપી પણ દેવાની છે. કદાચ આપણી ભૂલ હોય તો ક્ષમા માંગી પણ લેવાની છે. અમેરિકાનો એક અબજોપતિ માણસ, એના ઘરમાં એ અને એમના પત્ની બે જ હતા. સંતાન વિનાના એ પતિ પત્ની પોતાના ઘરમાં આનંદથી રહેતા હતા. પણ દાંપત્ય જીવન હોય ત્યાં ખાટો અને મીઠો બંને રસ હોય. હોય કે ના હોય? ખાટો મીઠો જ કહું છું, તીખો અને કડવો નથી કહેતી. હે, હે, હોય કે ના હોય? કે છએ છ રસ હોય? હે, એમાં મીઠો રસ પણ હોય, ખાટો પણ હોય, ક્યારેક ખારાશ પણ આવી જાય, ક્યારેક તીખાશ પણ આવી જાય અને ક્યારેક કડવાશ પણ આવી જાય. બધા બહેનો આમ આમ કરે છે. હે, આવે કે ના આવે? હે, તો પેલા દંપતીને સંપત્તિ તો ઘણી મળી છે, અબજોપતિ છે, અને અચાનક, બહુ વાતને લંબાવતી નથી, અચાનક એ ભાઈ ગુજરી ગયા. પણ ત્યાર પહેલા એમણે એક વિલ કરી રાખ્યું હતું. તમને બધાને તો ખબર જ છે વિલ શું કહેવાય. એ વિલ કરી રાખ્યું હતું. એમાં એમણે લખ્યું હતું કે મારી સર્વ સંપત્તિ હું મારા પત્નીના નામે કરું છું. અને સાથોસાથ લખ્યું છે કે એ રકમ હું બેંકમાં રાખીશ,
બેંકમાંથી દર વર્ષે એમનું વ્યાજ મારી પત્નીને મળશે, પણ એની સાથે આ શરત છે. એ શરત શું છે? એ ભાઈએ લખ્યો હતો કે મારી પત્ની દર વર્ષે જ્યારે એમને વ્યાજ લેવા બેંકમાં જવાનું હોય ત્યાર પહેલા અમારા આ પ્રાંતના સર્વ ન્યૂઝપેપરમાં એક મોટી જાહેરાત આપે અને એ જાહેરાતમાં એમ લખે કે મેં મારી જીભ ટૂંકી રાખી હોત તો મારા પતિ લાંબુ જીવ્યા હોત. સમજી ગયા? આમાં શું જાહેરાત આપે? અને જો આવી જાહેરાત આપે પછી જ એમને વ્યાજના પૈસા મળશે. આવું તો વિલમાં લખીને ગયા છે. આવી જાહેરાત આપે પછી જ એમને વ્યાજ મળશે. આના પરથી આપણે બધા જ સમજી શકીએ છીએ કે આપણી નાનકડી જીભ શું કામ કરે છે. આ તો એક વ્યક્તિની વાત છે. કહો કે આ સર્વ વ્યક્તિની વાત છે. છે કે નથી? અને આ જીભના કારણે આપણે કોઈના દિલ દુભવ્યા હોય તો આપણે શું કરવાનું છે? ક્ષમા કરવાની છે. અને જો ક્ષમા ન થાય તો આપણો આત્મા ક્ષમા કર્યા વિના, ક્ષમા માગ્યા વિના અને ક્ષમા રાખ્યા વિના કઈ ગતિમાં જાય? હલકી ગતિઓમાં, દુર્ગતિઓમાં, અસદગતિઓમાં. આપણે પણ આપણા આખા એ જીવન વ્યવહારને તપાસીએ. જ્ઞાનીઓ તો કહે છે ધર્મ, અર્થ અને કામ. આમ તો ચોથો પુરુષાર્થ મોક્ષ પણ છે, પણ હજુ મોક્ષની તો આપણને ઝાંખી પણ થઈ નથી, એની કલ્પના પણ આવતી નથી. કારણ કે આપણે તો બધા સર્વ સંસારી જનો છીએ. સામા રમીએ છીએ આપણે ત્રણ પુરુષાર્થમાં: ધર્મ, અર્થ અને કામ. જ્ઞાનીઓ ચેલેન્જ ફેંકીને કહે છે કે જેમના આ ત્રણ વ્યવહાર બરાબર, કયા કયા? ધર્મ, અર્થ અને કામ. આ ત્રણ વ્યવહાર જેમના બરાબર હોય એમને કોઈની પાસે ક્યારેય ક્ષમા માગવી જ ના પડે. એમનો વ્યવહાર જ એવો રૂડો હોય છે. ધર્મ વ્યવહારમાં શું જોઈએ? ધર્મ વ્યવહારમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, અપાર કરુણા, આત્મવત ભાવના, ત્યારે યથાર્થ ધર્મ વ્યવહાર થાય. પણ વિચારી લઈએ, આપણે બધા જીવો સાથે એક સરખો વ્યવહાર કરી શકીએ છીએ ખરા? એમાં તો કેટલા પ્રકારની તરતમતા હોય કે ના હોય? અરે તમારો જ પુત્ર અને તમારા ભાઈનો પુત્ર હોય, એમાં પણ ભેદભાવ હોય કે ના હોય? અને આપણા ભગવાને સર્વ જીવો સાથે એક સરખો ધર્મ વ્યવહાર, મૈત્રીનો વ્યવહાર, આત્મીયતાનો વ્યવહાર કરવાનું કહ્યું છે. તો ધર્મ વ્યવહારમાં સર્વ જીવો સમાન હોવા જોઈએ. અર્થ વ્યવહારમાં, અર્થ વ્યવહાર તમે જાણો છો. અર્થ એટલે તો ધન. આમ આમ કરવા માંડે બધા. આહા, તાજગી આવી જાય. આહા, આટલા વખતોથી અમે પ્રવચન સાંભળીએ છીએ, પણ આજે અમારા કામની વાત આવી. કઈ વાત આવી? અર્થ વ્યવહાર. પણ અર્થ વ્યવહારમાં નીતિમત્તા અને પ્રામાણિકતા જોઈએ. શું જોઈએ?
આ તો માર્ગાનુસારીનો પહેલો બોલ છે. ન્યાય સંપન્ન વૈભવ હોવો જોઈએ. વૈભવ તમને ભલે મળે, તમે ભલે પ્રાપ્ત કરો, એમનો ભોગવટો પણ કરો, પણ એ વૈભવ મેળવ્યો ક્યાંથી હોય? ન્યાય સંપન્ન એટલે નીતિમતાથી તમારો વૈભવ મળેલો હોવો જોઈએ. અર્થ વ્યવહાર કેવો? નીતિમતા પૂર્વકનો હોય. અને કામ વ્યવહાર, કામ વ્યવહારમાં વિષયોથી વિરક્તિ આવવી જોઈએ. શું થવું જોઈએ? કામ વ્યવહારમાં પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયો, એમાં આજ પર્યંત દરેક જીવો ગરકાવ થયેલા છે. એનાથી એમને વીરતીનો ભાવ આવવો જોઈએ, વિરક્તિ આવવી જોઈએ. માટે કહે છે ધર્મ વ્યવહાર અપાર કરુણા પૂર્વકનો, અર્થ વ્યવહાર નીતિમતા પૂર્વકનો, અને કામ વ્યવહાર એ વિરક્તિ પૂર્વકનો. આ ત્રણ વ્યવહાર જો આવા હોય તો આપણા કર્મ ઓછા બંધાય, પાપ ઓછા બંધાય, બીજા જીવો સાથે વેર ઓછા બંધાય, અને તો આપણે ખમાવવું જ ના પડે. શું ન કરવું પડે? અમારા એક વડીલ માં સતીજી રાજકોટમાં થઈ ગયા. એમનું નામ હતું ચંપાબાઈ માં સતીજી. એમનું જીવન એટલું બધું સરળ, સુગમ, સૌની સાથે પ્રેમ, લાગણી, મમતા, અને એથી કરીને એ પોતે પણ કહેતા અને આપણને જોતાની સાથે પણ એનો અહેસાસ થતો. તેઓ કહેતા કે મારે કોઈને ખમાવવું પડે, સમજી લેજો, મારે કોઈને ખમાવવું પડે એવો હું વ્યવહાર કરતી જ નથી. આપણે શું કરશું? આપણે શું કરશું? આપણે એકવાર બોલીને કોઈને હર્ટ થાય એવું બોલીને પછી ખમાવવું, એ કરતા એવું ના જ બોલીએ તો સર્વત્ર ક્ષમાનું વાયુમંડળ સર્જાઈ જાય. એક એક જીવમાં અનંત અનંત યોગ્યતા ભરી છે. કયા જીવમાં? જીવ સૃષ્ટિમાં જેટલા પણ જીવો છે બધાની અનંત અનંત યોગ્યતા છે. એ બધા વંદનીય છે, બધા પૂજનીય છે, અને એના બદલે આપણે કેટલાયને તિરસ્કારી નાખીએ છીએ. એ આપણા કરતા નીચા છે એવું બતાવી દઈએ છીએ. માનવતા ધર્મને પણ આપણે છોડી દઈએ છીએ. આ બધાથી આપણા કર્મ બંધાય કે ના બંધાય? બંધાય. કોઈને ઠેસ પહોંચાડવાનું કામ ક્યારેય ના કરવું. આપણે એનાથી બચી જવાનો પ્રયાસ કરવો. અગર એવું કાર્ય કોઈ કરી પણ લેતા હોય, આપણને ન ગમે એવું કાર્ય હોય, સિદ્ધાંતથી પણ વિરુદ્ધ હોય, તો પણ એ વ્યક્તિ ક્યારેય તિરસ્કરણીય હોતી નથી. એમનું કાર્ય કદાચ ઓછું વધારે સિદ્ધાંતાનુસાર હોય. આપણે આજે ક્ષમાનું વાયુમંડળ સર્જવું છે. બધા જીવોને આત્મવત માનવા છે. કદાચ ભૂલ આપણી હોય, ઉપસંહાર કરું છું, ભૂલ કદાચ આપણી હોય તો શું કરવાનું? ક્ષમા માંગવાને કરતા પણ આગળ હજી કંઈક કહો. ભૂલ આપણી હોય તો સુધારી લેવી. શું કરવું? ચપ્પુ કે છરી લઈને સુધારવાની વાત નથી.
હે ભૂલ કદાચ પોતાની હોય, મારી હોય, તો શું કરવાનું? એને સુધારી લેવી. બનવા જોગ છે કોઈ ઘટનામાં ભૂલ અન્યની હોય, સામાની હોય, તો શું કરવું? સજા આપી, ક્ષમા આપવી. સીધે સીધી ક્ષમા આપવા કરતા ભૂલ બીજાની છે તો એમને સુધરવા માટેનો અવકાશ આપવો. શું કરવાનું? સુધરવા માટેનો અવસર આપવો, અવકાશ આપવો. એમને સમજાવટથી ભૂલ સુધારવા માટે નજીક બેસાડીને માથા પર હાથ ફેરવીને એમને કહી દેવું કે આ તારી ભૂલ છે અને તું સુધારી લે. હજી ત્રીજી વાત છે, ભૂલ સુધારે નહીં તો શું કરવું? હે સમજાવી તો પેલા લીધા. હે સામાન્ય ભૂલ છે, આપણે એમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, એમને થોડો અવસર પણ આપ્યો, અને છતાં સામી વ્યક્તિએ ભૂલ ન સુધારી તો ખમી લેવું. ખમાવવાની વાત પછી છે, પેલા ખમવું અને પછી ખમાવવું. પુણ્ય પ્રકાશના સ્તવનમાં વિનય વિજયજી મહારાજ સાહેબે આ વાત કરી છે. ખમીએ ને ખમાવીએ બે શબ્દો મૂક્યા છે. ખમીએ એટલે ભૂલ બીજાની છે અને સહન પોતે કરી લેવી, પોતાના પર એ વાત લઈ લેવી કે મેં કર્યું છે. અને કોકના પુણ્ય એવા હોય એ એમ કહી દે કે મેં કર્યું છે એટલે બધા જ શાંત પડી જાય. અને જો જેમણે કરી હોય એના પર જ ભૂલ આવતી હોય તો એના પર માછલા ધોવાતા હોય. શું થાય? જ્ઞાની કહે છે 3 બાબતો યાદ રાખજો. જ્યારે પણ જીવનમાં કંઈક એવા પ્રસંગો બને, કંઈક એવી ઘટનાઓ બને, પરસ્પરના વ્યવહારમાં કંઈ પણ મન દુઃખ થાય, ત્યારે પહેલા તો શાંત ચિત્તે, શાંત ચિત્ત હોય કે ન હોય તે વખતે, ત્યારે શાંત ચિત્તે પહેલા વિચારી લેવું કે આમાં મારી તો ક્યાંય ભૂલ થતી નથી ને. ભૂલ કોની શોધવાની છે? પોતાની જ પહેલા ભૂલ શોધવાની. અને હોય તો શું કરવાનું? એને સુધારી લેવાની. અગર લાગે કે આમાં તો સામા પક્ષની જ ભૂલ છે તો શું કરવાનું? તો એમને ચાન્સ આપવાનો સુધારવા માટેનો. અને તે છતાં એ ન સુધરે તો આપણે ખમી લેવાનું. ક્યાંય કહ્યું નથી કે એમને સજા આપવાની. આ છે ક્ષમાની વાતો. આપણા જીવન વ્યવહાર સાથે જ આ બધું વણાયેલું છે. આમાં ઇતિહાસના કોઈ ઉદાહરણો આપણને સમજવામાં જરૂર મદદ કરે. ઉદાહરણો શેના માટે હોય? એ શાસ્ત્રની વાતોને સમજવામાં આપણને એ મદદરૂપ થાય. ઉદાહરણથી વ્યક્તિઓ જલ્દી સમજી જાય, પણ એ ઉદાહરણ જેમણે પોતે અનુભવ્યું હોય એને જ ફાયદો કરે. અને એ ઉદાહરણ સાંભળીને સમજીને આપણે શું કરવાનું? આપણે એ પ્રમાણે જ્યારે ઘટના પ્રસંગો બને ત્યારે આપણે પણ એવો પ્રયાસ કરવાનો કે આપણે પણ ક્ષમા રાખી શકીએ. આપણી ભૂલ હોય તો ક્ષમા માંગી શકીએ. બીજાની ભૂલ હોય તો આપણે ખમી લઈ
અને એમને ક્ષમા આપી શકીએ. આવું ક્ષમાનું વાયુમંડળ આપણે સર્જવાનું છે અને એ ક્ષમા દ્વારા સંવત્સરી મહાપર્વને આપણે મનાવવાનું છે. આવતીકાલે તો આલોચનાનો દિવસ છે. આલોચના કરતી વખતે કરતા કરતા આ બધા જ ભાવોને ફરીને આપણે રિપીટ કરવાના છે. કયા કયા જીવો સાથે આપણા કેવા કેવા સંબંધો રહ્યા અને એ સંબંધોમાં ખટરાગ ક્યાં ક્યાં થયો. જો ખટરાગ થયો હોય તો સંબંધોમાં થોડીક ખટાશ આવી જશે. ઘણા કહેતા હોય છે અમારે બેન સાથે અથવા ભાઈ સાથે વ્યવહાર નથી. કોની સાથે? આહા, અગર આવું કંઈ પણ હોય તો પોતાએ સામે ચાલીને એ વ્યક્તિને ખમાવવાની છે. બાકી તો મિત્રો સાથે, જેની સાથે સારા સંબંધો હોય, મિચ્છામી દુક્કડમ કરી લો, પર્વ મનાવાઈ જાય અને આનંદ કિલોલ અને આપણે બધા પોતપોતાના ઘરે પહોંચી જઈએ. આ ક્ષમા પર્વનું મહત્વ નથી. હા, ક્ષમા પર્વ મનાવતી વખતે અંતઃકરણની સાક્ષીએ, આત્માની સાક્ષીએ, અરે દેવગુરુ અને ધર્મની સાક્ષીએ આપણા કરેલા પાપો ગુરુ સમક્ષ પ્રગટ પણ કરવાના હોય અને તો જ ગરિહામી બોલ્યા એ પણ સાર્થક થાય. કેટલા શબ્દો છે? પડિક્કમામી, નિંદામી, ગરિહામી અને અપ્પાણંગો શિરામી. હે, આત્માની સાક્ષીએ આપણે પ્રતિક્રમણ પણ કરવાનું છે. તમને ખબર છે જગતના બધા જ ધર્મો જીવને આગળ વધવા માટેનું કહે છે. શું કહે છે? આગે કુછ કરવાનું કહે છે. એકમાત્ર જૈન ધર્મ એવો છે એ એમ કહે છે હવે પાછા વળો. શું કહે છે? ક્યાંથી? હે, અને એનું જ નામ છે પ્રતિક્રમણ. શું છે? એકમાત્ર જૈન ધર્મ એવો છે જે પાછા વળવાની વાત કરે છે. હવે તો પાછા વળો. જેટલું અતિક્રમણ કર્યું છે એટલું આપણે પ્રતિક્રમણ કરવું પડશે. ત્યારે આપણે આપણા આત્માના નિજ ઘરમાં આવી શકશું અને અંદરમાં આવશું ત્યારે તો આત્મા પોતાનો જ પોતે મિત્ર છે એટલે મિત્રતા પણ મળશે. આત્મા પોતે આત્મગુણોથી ભરેલો છે એટલે આત્મીયતા પણ મળશે. પણ આપણે તો બહારમાં જ જવું છે. ક્યાં જવું છે? આત્મા સિવાયના ક્ષેત્રમાં આજ પર્યંત આપણે બહુ જ ફર્યા છીએ અને એના કારણે આપણે પાપોનું, કર્મોનું ક્ષેત્રફળ વધારતા જ જઈએ છીએ. કહો કે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ પણ પાપોની જ વધારી રહ્યા છીએ. આમાંથી આપણો છુટકારો થાય એના માટે આપણા મનમાં, આપણા વચનમાં, આપણી કાયામાં સર્વત્ર ક્ષમા ક્ષમા અને ક્ષમા જ આવી જાય. આખું વાયુમંડળ ક્ષમાયુક્ત બની જાય અને આપણો આત્મા પરમાત્મા તરફ પ્રયાણ કરે એવા મંગલ ભાવો સાથે હું વિરામ.